નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે સાગર જોશી. અમે બંને મિત્રો આવી ગયા છે જુનાગઢ. આ જુનાગઢમાં હું તમને પરેશભાઈ ગૌસ્વામી મળાવીશ કે આ અત્યારે માર્કેટમાં ઘણી બધી વાતો ચાલે છે. ચોમાસાને લઈને અટકળો ચાલી રહી છે. ખાનગી શું કહે છે, સરકારી માધ્યમો શું કહે છે, સોશિયલ મીડિયા વાળા કહે છે, દેશી લોકો શું કહે છે. પરેશભાઈનું શું કહેવાનું છે હું પરેશભાઈ પાસે જાણવાનો પ્રયાસ કરી. પરેશભાઈ રામ રામ. રામ રામ. મજામાં? મજામાં. પરેશભાઈ શું લાગે હમણાં થોડાક દિવસ ત્યાં એવું લાગે કે એવું આવે છે છાપામાં લોકો ચિંતિત છે, ખેડૂતો ખાસ કરી કે વર્ષમાં થોડું ઘણું ઢીલું રહે એવું કહે છે. એમનું કહેવાનું એવું છે, પ્રાથમિક અનુમાન છે. તમારું શું કહેવાનું છે? ચોક્કસથી જુગલભાઈ જોવા જઈએ તો આમ તો વરસાદ જ્યારે પણ એક સમય હોય ત્યારે દર મહિને એનું અપડેટ આવતું હોય છે, જે આપણે લાંબા ગાળાના આધારે જે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન થતું હોય છે, આધુનિક ટેકનોલોજીના આધારે જે આપણે જે પ્રિડિક્શન કરતા હોય છે એના ઉપર વધારે વિશ્વાસ કરવો, આવું દરેક ખેડૂત ભાઈઓને મારું જણાવવાનું છે. એનું કારણ છે જે પહેલા આપણે જે દેશી વિજ્ઞાન પ્રમાણે જે આપણા વડીલો ખેડૂતો ગામડાની અંદર જે એક અનુમાન લગાવતા હતા, જેમાં હોળીનો પવન હોય, કસ કાતરા હોય, અખાત્રીજનો પવન હોય, ચૈત્રી દનૈયા હોય વગેરે. હવે આ બધી બાબતો છે, આજે ટેકનોલોજીનો યુગ છે, સાથે સાથે પ્રદૂષણ વધ્યું છે, ગ્લોબલ વોર્મિંગની સામે વિશ્વ આખું ઝઝૂમી રહ્યું છે અને એવરેજ જે કોન્ક્રીટના જંગલો વધ્યા છે, વૃક્ષો ઘટ્યા છે, પ્રદૂષણ વધ્યું છે, આ તમામ બાબતોને કારણે જે અરબ સાગરનું અને બંગાળની ખાડીનું જે તાપમાન હોય છે એ એવરેજ 2 દાયકાની અંદર 2 ડિગ્રી સુધી ઉચકાયું છે. એટલે જે આપણું પર્યાવરણ છે જે પેલા જેવું છે નહીં. એટલે હવે થોડુંક દેશી વિજ્ઞાન પ્રમાણે આપણે જઈએ તો ઘણી વખત વેરિએશન આવે છે એની અંદર. પણ અત્યારે ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી છે, તો ટેકનોલોજી ઉપર ચાલવું જોઈએ. ત્યારે આપણે મુખ્ય જે પેરામીટરો હોય છે જેની અંદર લાંબા ગાળામાં અલ્નીનો, લાનીના, આયોડી અને એમજેઓ એટલે કે મિડલ જુલાન ઓશન છે. ત્યાર પછી આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે. આયોડી એટલે એ ભારતના ચોમાસા ઉપર મુખ્ય ભાગ ભજવતું હોય છે, જેમાં ખાસ કરીને શ્રીલંકાથી નીચે જે ભૂમધ્ય રેખા જે પસાર થાય છે, પૃથ્વીની મધ્ય રેખા છે, ત્યાંથી નીચેનો જે સમુદ્ર છે જેને આપણે ઇન્ડિયન ઓશન કહીએ છીએ, એ ઓશનનું જે તાપમાન છે એ પણ મહત્વનું હોય છે. ડાયપોલ શું છે તો કે ડિપોલમાં એવું હોય છે કે જે કોઈ પણ સમુદ્ર હોય, દાખલા તરીકે અરબ સાગર છે તો અરબ સાગરનો ડિપોલ માપવું હોય ત્યારે જે આપણે કેરળથી લઈ અને ગુજરાત ને પાકિસ્તાન સુધીનો જે સમુદ્ર કાંઠો છે એનું તાપમાન, સામે આફ્રિકા ખંડ આવે છે, આફ્રિકા ખંડનું એ જે દરિયાકાંઠાથી 100 કિલોમીટરનું તાપમાન અને વચ્ચેનું પ્રેશર એ હોય છે ડિપોલ. એટલે એ પણ આપણે ચેક કરવાનું હોય છે ને એનું જે પોઝિટિવ જો આપણે રિવ્યુ મળતા હોય છે તો પણ એની ચોમાસા ઉપર પોઝિટિવ અસર પડતી હોય છે. એટલે અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે આ એપ્રિલ મહિનાનું જે અમારું પણ અપડેટ છે એ મુજબ ચોમાસું એક ચોક્કસ વાત છે કે ગયા વર્ષ કરતા થોડુંક વરસાદની ટકાવારીની દ્રષ્ટિએ નબળું રહી શકે. નબળું એટલે કે એવું નથી, કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી કે ખેડૂતોને દુષ્કાળ પડે કે ખેતીમાં પાણીની ઘટ પડી, આવું કશું જ થવાનું નથી. ટકાવારીમાં 2-5% વેરિએશન આવતું હોય છે, એ તો દર વર્ષે રહેતું હોય છે. આમ પણ જોવા જઈએ તો છેલ્લા 4-5 વર્ષથી લગભગ 2019-20 થી આપણે જોવા જઈએ તો અતિવૃષ્ટિઓ થાય છે. દર વર્ષે તમને ખબર છે કે સૌરાષ્ટ્ર હોય કે કોઈ વિસ્તાર હોય છે કે જ્યાં અતિવૃષ્ટિ થાય અને એને કારણે વરસાદની ટકાવારી છે એ વધી ગઈ છે. 140%, 135% આવા વરસાદ થાય. પહેલી વાત તો એ કે ઘણી વખત સ્કાયમેટ વેધર હોય અથવા તો આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ જે સરકારી સંસ્થા છે અથવા ઇન્ડિવિજ્યુઅલ મારા જેવા ઘણા બધા આગાહીકારો છે, એ ઘણી વખત એવું કહેતા હોય કે આ વર્ષે સામાન્ય ચોમાસું રહેશે. હું તો એમ કહું, જ્યારે સામાન્ય ચોમાસાની આગાહી સમજે ને ત્યારે ખેડૂતોએ આનંદ અનુભવવો જોઈએ. આનંદ એટલા માટે અનુભવવો જોઈએ, સામાન્ય ચોમાસું કોને કહેવાય તો કે જેમાં 96% થી લઈને 106% સુધીના વરસાદ થાય એને સામાન્ય ચોમાસું કહેવાય. સામાન્ય ચોમાસું હોય તો જ ખેડૂતોને ફાયદો અપાવે છે. સામાન્ય કરતા વધારે વરસાદ પડે તો નુકસાન થાય, સામાન્ય કરતા ઓછો પડે તો પણ નુકસાન થાય. આ વર્ષે પણ સામાન્ય ચોમાસું રહેશે, એટલે નોર્મલ આસપાસ રહેશે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. મંથ વાઇઝ વાત કરવા જઈએ તો પણ મારું એવું માનવું છે કે લગભગ આ વર્ષે ગુજરાતના ખેડૂતોને ચોમાસું ખૂબ ફાયદો કરાવશે. પહેલી વાત તો એ છે કે અત્યારે એપ્રિલ ચાલી રહ્યો છે, મે મહિનાની અંદર એક માવઠું પણ આવશે અને મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે. એ પછી જૂન મહિનાની અંદર નોર્મલ જે તારીખ છે ચોમાસાની, નોર્મલ તારીખે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ જશે અને જૂન મહિનાની અંદર એવરેજ સારો વરસાદ થશે, જે દર વર્ષે થાય એ જ પ્રકારનો અથવા તો એનાથી થોડો વધારે જૂન મહિનામાં થશે. એટલે જૂન મહિનો ખૂબ સારો છે. જુલાઈની અંદર એકાદ ગેપ આવી શકે છે. એટલે ગેપ કદાચ એવો હોય કે વાવેતર આપણે જૂનમાં કરી દીધું હોય અને 15-20 દિવસ 25 દિવસનો ગેપ આવે તો પછી એકાદું પિયત આપવું પણ પડે, એવું બની શકે છે. જોકે આ
આ અપડેટ અત્યારે એપ્રિલનું છે, હજી તો મે મહિનામાં એક મેમાં અપડેટ છે. આવશે. પણ લાંબા ગાળાના અપડેટમાં જુલાઈની અંદર એવરેજ વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું રહે. ઓગસ્ટમાં પાછું ખૂબ સારું રહેશે. અચ્છા. ખૂબ સારું એટલે કુવા બોર બધું ચલી જાય અને ખેડૂતોને પાણીની ખૂબ વ્યવસ્થા થઈ એવું ઓગસ્ટ રહેશે. અને જે સપ્ટેમ્બર છે એમાં એવરેજ રહેશે. એટલે હવે આમાં નબળા ચોમાસાની કે દુષ્કાળની એવી કોઈ ભીતિ મને લાગતી નથી. એટલે હું તો એમ કહું કે ખેડૂતોએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું છે એ ખેડૂતોના હિતમાં જ છે. 2026ના ચોમાસામાં સારા વરસાદ થશે, પાણીની વ્યવસ્થા થશે, ખેડૂતોને ઉત્પાદન મળશે અને ઓછી નુકસાની થશે, આવું ચોક્કસથી માનવું. અચ્છા, આ વેસ્ટર્ન ડિસ્ટર્બ છે વારંવાર છે, એની પણ હવામાન વાળા કહે છે કે એની અસર થશે. માની લો અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે, બરાબર, તો બી કેવું ઠંડુ છે, તમે જો હા, બિલકુલ. એની કોઈ આ ચોમાસા પર અસર થશે? એ આખું ટેકનિકલ કારણ એવું છે. ઘણી વખત ઘણા લોકો એવું માનતા હોય કે વધારે માવઠા થાય તો ચોમાસું થાય, પણ માવઠું થયું છે એના કારણ જોવાના હોય છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એને જે આપણે શોર્ટમાં WD કહીએ છીએ, એ WD છે એ પશ્ચિમના દેશો ઉપર થઈ, જે યુરોપ ખંડના અમુક દેશો છે ત્યાંથી આરબ ઉપર આવે, આરબ ઉપર થઈ અને આપણા ભારતના પહાડી પ્રદેશો જેમાં જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, જે આખા પહાડો છે એ પહાડો ઉપરથી એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય અને ત્યાં ખૂબ માત્રામાં બરફ વરસાદ થતી હોય છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ એ પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થઈ છે. એટલે એ પાછળથી પણ જે બરફ વરસાદ થઈ છે એ એક વેધર સાયકલ ખોરવાઈ છે, એનું એક મહત્વનું કારણ છે. હવે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પસાર થતા હોય ત્યારે અરબ સાગરની અંદર કોઈ હાઈ પ્રેશર હોય તો હાઈ પ્રેશરને કારણે એનો જે ટ્રક છે એ આપણા સુધી લંબાય. એવી જ રીતે જે એપ્રિલ મહિનાની અંદર 2, 3 અને 4 એપ્રિલે એક માવઠું થયું, બીજું 7 અને 8 એપ્રિલે માવઠું થયું છે. હવે એ જે માવઠું થયું એમાં જે ટ્રફ હતો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ સૌ પ્રથમ દક્ષિણ પાકિસ્તાન સુધી આવ્યો, ત્યાંથી ગુજરાતમાં કચ્છ, પાકિસ્તાનથી પછી કચ્છ અને દ્વારકા, જામનગર થઈને ગુજરાત ઉપર થઈને પસાર થાય, એને કારણે માવઠું થયું છે. પણ આ માવઠું ચોમાસા ઉપર ન અસર કરે એનું કારણ છે, ચોમાસા માટે આપણે મહત્વના પરિબળો હોય છે પેસેફિક મહાસાગર. પેસેફિક મહાસાગર છે જેનું તાપમાન છે એ પોઝિટિવ હોય, એટલે કે જો એ તાપમાન નોર્મલ હોય તો ન્યુટ્રલ અલ્નિનો કહેવામાં આવે છે. જ્યારે પેસેફિક મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય છે એને આપણે અલ્નિનો કહીએ છીએ. નોર્મલ કરતા જો નીચું આવે તો લાનીના કહીએ છીએ. હવે એ જે પ્રશાંત મહાસાગરના જે પવનો છે એ હિન્દ મહાસાગર અને ત્યાં થઈને મડાગાસ્કર ટાપુ સુધી જાય છે. આફ્રિકાના મડાગાસ્કર ટાપુ થઈ અને જ્યારે ટર્ન મારીને ભારત સુધી આવે એટલે નૈઋત્યના પવન થઈ જાય. એ પછી દક્ષિણ પશ્ચિમ દિશામાંથી પવન આવે, એ ચોમાસાના પવન નૈઋત્યના થાય છે, એટલે આપણે એને નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ. અને નૈઋત્યનું ચોમાસું સૌ પ્રથમ ગુજરાતમાં તો પછી આવે, પહેલા તો કેરળમાં પ્રવેશ કરે છે. એટલે આ જે આખી પ્રક્રિયા ચાલે એમાં મહત્વ કોનું છે તો કે પ્રશાંત મહાસાગર, આયોડી, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગર. હવે આ તમામ જે સમુદ્રી પાટ છે ત્યાંનું તાપમાન અને જે પવનો છે, ભેજ છે, એ સંપૂર્ણપણે અત્યારે નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યા છે. એ ક્યાંય ડિસ્ટર્બ થયા નથી. આ જે માવઠા થયા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એનો જે ટ્રફ, એનો ભેજ આપણા સુધી પહોંચ્યો એને કારણે થયા છે. બંગાળની ખાડી કે અરબ સાગર તો ક્યાંય ડિસ્ટર્બ થયા નથી, એટલે એનું બધું ફેવરેબલ છે. જો બંગાળની ખાડી કે અરબ સાગરમાં સિસ્ટમ બની હોત અને એનું માવઠું થયું હોત તો ચોક્કસથી ચોમાસા ઉપર અસર પડે, પણ એવું કઈ નથી થયું, એટલે એની ચોમાસા ઉપર કોઈ નેગેટિવ અસર પડવાની નથી. તડકો ઓછો પડે બધાને એવું બધું. ઉનાળો અમારા અમદાવાદમાં જેવા સિટીમાં બી અત્યારે એવું બધું કોઈ એસી નથી ચાલુ કરતા, હાવ દેશી ભાષા. પહેલી વાત એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા છે, આવું આ વખત નથી. જો IMD પાસે જે ઓનલાઈન જે ડેટા છે તો 1976 થી લઈને અત્યાર સુધી બધું ઓપન છે, તમે હું બધા જોઈ શકીએ છીએ. 1976 થી લઈને એમાં સાયક્લોન, તાપમાન અને બધા વરસાદ અને બધા ડેટા છે. હવે એ ડેટા એવું કહે છે કે ભૂતકાળમાં ઘણી વખત ઉનાળા દરમિયાન તાપમાન છે એ નોર્મલ કરતા નીચું પણ રહ્યું છે, ચોમાસું સારું થયું છે. એટલે આપણા તાપમાન કરતા અરબ સાગર અને બંગાળની ખાડીનું તાપમાન છે એ જોવાનું વધારે છે. જોકે આપણું તાપમાન ઘણી વખત ઊંચું જતું હોય, પણ એ તાપમાન છે ને એ પણ ઉપર રહેવું જોઈએ. એ અત્યારે નોર્મલ કન્ડિશનમાં છે. બીજા નંબરની અંદર આ વર્ષે સિઝન થોડીક લેટ ચાલી રહી છે. જો શિયાળાની વાત કરવા જઈએ તો ડિસેમ્બરમાં નોર્મલ કરતા 32% ઠંડીનું પ્રમાણ ડિસેમ્બરમાં ઓછું હતું આ વર્ષે. જાન્યુઆરીની અંદર લગભગ આપણે 82 થી 83% સુધીની ઠંડી પડી, એટલે એવરેજ શિયાળાની અંદર ભલે ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું હોય, જાન્યુઆરીમાં થોડીક એવરેજ ઠંડી સારી પણ હતી. પણ એ જે અત્યારે જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. આમ તો એપ્રિલ મહિનામાં જે પ્રમાણે અત્યારે પહાડો પર બરફ પડે છે એટલે ન પડવી જોઈએ, પણ એ પડી છે, એટલે થોડુંક લેટ ચાલી રહ્યું છે. એને કારણે
માર્ચ મહિનામાં માત્ર એક હીટ વેવ નો રાઉન્ડ આવ્યો છે. હમ. બાકી માર્ચ મહિનો ઠંડો રહ્યો, એપ્રિલનું પહેલું અઠવાડિયામાં માવઠું આવ્યું એટલે એને કારણે ઠંડુ રહ્યું. હવે આજે લગભગ હું માનું કે 9 એપ્રિલ થઈ ગઈ છે. આજથી હવે માવઠું કે કોઈ ટ્રફ આપણા ઉપર સક્રિય નથી. આજથી તો એવરેજ તાપમાન ઉચકાવાનું છે. હવે 1-2 દિવસમાં પવનની ઝડપ પણ ઘટવાની છે. અચ્છા. અને આને કારણે જે તાપમાન ઊંચું જશે એટલે આ તાપમાન હવે કન્ટિન્યુ સંપૂર્ણ એપ્રિલ મહિના દરમિયાન ઊંચું રહેવાનું છે. મે મહિનામાં પણ તાપમાન ઊંચું રહેવાનું છે. એટલે અત્યારથી જે ચોમાસા માટેનું જે હવામાન તૈયાર થવું જોઈએ એની તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. અને ચોમાસામાં મેં આપને જણાવ્યું એમ કે લગભગ ગયા વર્ષ કરતા ટકાવારીની દ્રષ્ટિએ કદાચ વરસાદમાં થોડુંક ઓછું રહી શકે, પણ નબળું વર્ષ નથી એટલે કે ખેતી ઉપર એની કોઈ માઠી અસર પડે એવી કોઈ શંકા અત્યારે હાલ પૂરતી મને દેખાતી નથી. અલ નીનો વાળી વાત શું છે? અમુક ઇંગ્લિશ પેપર વાળા છાપા સાહેબ કરે છે કે ઓગસ્ટમાં સક્રિય થશે, ફલાણું થશે. અલ નીનો જે મેં હમણાં આપને જણાવ્યું ને એમ કે એટલે એ આપણા ચોમાસાને અસર કરશે, એની સક્રિય થશે તો આપણું ચોમાસું. હું એ આપને જોગલભાઈ સમજાવવા માંગુ છું કે જે પ્રશાંત મહાસાગર છે જેને આપણે પેસિફિક ઓશન પણ કહીએ છીએ, જેમાં પેરુ અને ચીલી નામના 2 દેશ છે જે ઓસ્ટ્રેલિયાથી પણ ઉપર આવેલા છે. ત્યાંનું જે તાપમાન છે જે પ્રશાંત મહાસાગરનું એ નોર્મલ કરતા જ્યારે વધી જતું હોય છે એટલે પ્રશાંત મહાસાગરનું જે તાપમાન વધેને કારણે સમુદ્રી જે પાણી છે એ ગરમ થાય છે. હવે ત્યાંનું પાણી ગરમ થાય છે એટલે એનું ઠંડુ પાણી છે એ હિન્દ મહાસાગરમાં આવે છે. એટલે હિન્દ મહાસાગરમાં ઠંડુ પાણી આવીએ એટલે જે પ્રશાંત મહાસાગરના જે ચોમાસાના પવનો છે એ આપણે હિન્દ મહાસાગર તરફ આવવાની જગ્યાએ ઉત્તર તરફ જાય, પૂર્વ તરફ જાય છે. પૂર્વ તરફ જાય એટલે અમેરિકાની અંદર વરસાદનું પ્રમાણ વધી જાય. કેમ કે પૃથ્વીના ગોળા પ્રમાણે તો આપણે પશ્ચિમમાં ભલે અમેરિકા છે પણ ત્યાંથી તો પછી પૂર્વમાં અમેરિકા થઈ જશે એટલે એના પવનો અમેરિકા તરફ થશે તો અમેરિકા ખંડના મોટા ભાગના વિસ્તારની અંદર ચોમાસું સારું થાય અને આપણે નબળી અસર થતી હોય છે. પણ આ વર્ષે અલ નીનો સક્રિય થાય તો મારું એવું માનવું છે, ઘણા લોકો છે, ઘણી બધી મોટી મોટી સંસ્થાઓ એવું કહે છે કે જૂન જુલાઈમાં અલ નીનો સક્રિય થશે. પણ અલ નીનો અત્યારે જે મેં વિશ્વભરના જે અલગ અલગ જે સમુદ્રી સપાટીઓ છે એના તાપમાનો ચેક કર્યા છે, આવનારા સમયમાં જે એના તાપમાનો બતાવી રહ્યા છે એ પ્રમાણે મારું એવું માનવું છે કે એની શરૂઆત લગભગ ઓગસ્ટમાં થાય તેવી શક્યતાઓ છે. અને ઓગસ્ટ મહિનામાં જો અલ નીનો સક્રિય થાય અને એની અસર પછી એવું તો નથી કે આજે અલ નીનો સક્રિય થાય ને કાલે અસર પડી જાય, કેમ કે તો પ્રશાંત મહાસાગરમાં છે ત્યાંથી હવામાનને અહીં અસર પડે તો બહુ વાર લાગે, 2 મહિના નીકળી જાય. એટલે ઓગસ્ટમાં સક્રિય થાય અને એની અસર ભારતના ચોમાસા ઉપર પડે ત્યાં સુધીમાં ભારતનું ચોમાસું પૂર્ણ થઈ જાય છે. આમ પણ જોવા જઈએ તો 1 થી 15 ઓક્ટોબરમાં તો આપણું ચોમાસું છે વિદાય લેતું હોય, મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હોય છે. જ્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હોય છે ત્યારે વરસાદી સિસ્ટમો ઓછી અને લોકલ જે આપણે કહીએ ને થંડરસ્ટોર્મ, જેને ગુજરાતીમાં આપણે શુદ્ધ ભાષામાં મંડાણી વરસાદ કહીએ, એ ચાલતા હોય છે. એટલે આપણે એનાથી બહુ કઈ ડરવાનું કે ગભરાવાનું નથી. હા, અલ નીનો સક્રિય થશે આ વર્ષે. ગયા વર્ષે તો સ્લાઇટલી લાનીના હતો, આ વર્ષે અલ નીનો સક્રિય થાય તેવી શક્યતાઓ છે. છતાં પણ આપણા ચોમાસા ઉપર એની બહુ અસર ન પડે આવું ચોક્કસ માનું. ઓકે, તો આ હતા પરેશભાઈ જોડે આમ વૈજ્ઞાનિક ઢબે અને બહુ સચોટ હોય છે. ઘણી વખત મને જ્યારે હું જુનાગઢ આવું છું ત્યારે એની મુલાકાત લઉં છું. અત્યારે સોશિયલ મીડિયામાં અને ઘણા બધા છાપામાં પણ ગઈકાલે છેલ્લા 2 દિવસ લખે છે આવું, તો ઘણા બધા ખેડૂતો ચિંતા કરતા. મને એમ થયું હું બી આપને બતાવું. બસ આટલું. જય જય ગરવી.